જય માતાજી મિત્રો, તો સાંજના 6 વાગી ગયા છે અને અમારા ઘરે જો સરસ મજાનું છે અમારું ઘર છે. અને મારા મમ્મી લસણ ફોલે છે. આજે આ બા મળવા આવી ગયા છે અને આજે પણ સરસ મજાના અમારા બાજુનું ગામડા આ રીતના હોય છે. જોઈ શકો છો તમે, જો અહીંયાથી અમારો ડુંગરો અહીંયાથી દેખાય છે. આ સરસ મજાનું છે અને તમને આખી શેરી અમારી બતાવી દો. તો આ છે મારા મામાનું મકાન છે. જોઈ શકો છો તમે, મારું મામાનું મકાન છે ને આ સાઈડ છે ને આ તને મામાનું મકાન. અમારું ડેલાવાળા મકાન ન હોય, અમારે આ રીતના જોઈ શકો છો તમે. આ બી મારા મામાનું મકાન છે. આ મામાના મકાનમાં અહીંયા આગળ તો બધું કેવું કરી મોકલ્યું ને. જો આટલી જ નાની શેરી છે, અમારી મોટી શેરી તો નથી, આવડીક જ છે. જોઈ શકો છો તમે, આ રીતના છે. સરસ મજાનું હોય અમારે વચ્ચે રોડ છે. આ રીતના જોઈ શકો છો તમે. ગાડીઓ હતા આવીને મારી મમ્મી જો અહીંયા બેઠા છે, ભાભી હતા આવીને ઉભા રહી ગયા છે. જો અહીંયા એટલું ડુંગરું દેખાય એવી રીતના જ છે અમારે. જો મને આવડીક જ શેરી છે પણ અહીંયા મજા આવી જાય એવું છે. દેહમાં મજા કોને નહીં આવે, બહુ મજા આવે. મને તો બહુ જ ગમે. પણ શું કરે, આપણે કામ લઈને બેઠા હોય એટલે આપણે જવું જ પડે સુરત. તો આપણને તો જો અમારે બહાર ગમે કામ હોય ને મારી મમ્મી તો અહીંયા બેસી જાય છે ને સરસ મજાનું. તો મિત્રો જો મારા ઋતિકને તો અહીંયા દેહમાં આવતા ગાડી હતા ને આવડી ગઈ સરસ મજાનું. ગાડી હતા ને હવે મારે કઈ ઉપાધિ જ નહીં. જો તો જાય છે સરસ મજાનો. જો મારા બા છે ને રીંગણ બટાકા તુવેર દાણાનું સરસ મજાનું શાક બનાવે છે ને એક બાજુ અમારા મમ્મી કાંદા કાપે છે. અને આ જો અમારા દેશી ચૂલા છે. અમારા દેશી ચૂલા પર અહીંયા રસોઈ બને. અમારે અહીંયા કઈ ગેસ બેસ કાંઈ નથી ને આ અમારું કાચું જ છે. અમારે જો આ રસોઈ કરવા માટે જો કાચું છે. અહીંયા જો અમારે પાકું બનાવવાનું બાકી છે. આ કાચું જ છે, કાચું રસોડું છે અમારે. જો અમારે દેશી ચૂલા ઉપર જ રસોઈ બનાવવાની મજા આવે. જાવ દેશી ચૂલાની રસોઈ એટલી મીઠી લાગે ને, બહુ જ મજા આવે. અહીંયા કઈ ગેસ બેસ તો કઈ હોય નહીં. આપણે ગેસ હોય પણ આપણને બનાવવાનું ન ગમે. મારા બાને નથી ફાવતું એટલે મારા બા છે ને આ છે ને આમાં જ રસોઈ કરે. આ મારી મમ્મીના મમ્મી છે એટલે મારી નાની માં છે. જો શાક તો આપણું બનીને તૈયાર થઈ ગયું છે. અને જો મારા બા કેટલા મસ્ત રોટલા બનાવે. અમારા બાજુ જો રોટલા બનાવવાનું આવી રીતના તાવડી આવું હોય. જો આ થોડું ફટકાડે ને તો ફૂટી જ જાય, કેમ કે આ કાચું હોય એટલે તો રોટલા હારા બને ને. મસ્તીના રોટલા બને છે. મારા બા રોટલા બનાવે છે, જુવારના રોટલા. મારે જુવારના રોટલા ખાય અને ચૂલા ઉપર રોટલો બને એટલો મસ્ત લાગે, સરસ મજા આવે છે ખાવાનું. સવારે ચા હારે શેકીને ખાવાનું તો બહુ જ મજા આવે. તો મિત્રો હવે મારા બા તો સરસ મજાના રોટલા બનાવે જ છે. તો રોટલા બની જાય ને એટલે ગરમમાં ગરમ ખાઈ લો. મને ગરમા ગરમ ચૂલા પર ખાવાનું મને તો બહુ જ મજા આવે. તો મારો વિડીયો ગમે ને તો લાઈક કરી દેજો અને ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. તો હાલો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો, બાય બાય.